નમસ્કાર, મારું નામ ગુણાચાર્મી કેતનભાઈ છે. હું આજે સંભળાવું એ તમે બધા શાંતિથી સાંભળો. અને છેલ્લે તો હું આ ચોક્કસ બોલતી થેન્ક યુ નહીં પણ થેન્ક યુ. દોસ્તી એવી હોવી જોઈએ દૂધ અને પાણી જેવી કે જે ગમે તેટલી મુશ્કેલી હોય ને તો આપણી કરતા 2 ડગલા આગળ ઊભો રહે. ચાર્મી, તમે બોલવાની શરૂઆત ક્યારે કરી? 5 વર્ષની હતી ત્યારથી કાલી ગલી ભાષાની અંદર વક્તવ્ય આપતી. હવે સ્વર્ગની પણ તમન્ના નથી રાખવી, કારણ કે હજારો દીકરીઓના પિતા એવા મહેશ પપ્પાનો કે તમે એટલા નાના છો તો તમે કઈ રીતના પરિવાર વિશે સમજાવી શકો? જ્યારે ઇન્ક્વાયરી માટે મને ફોન આવતા હોય ને, આ તો નાની ઉંમરમાં છે તો નાની ઉંમરમાં અમને શું સમજાવી શકશે. ચાર્મી, તમને તમારા માતા પિતાનો કેટલો સપોર્ટ છે? મારી મમ્મી તો મને બોલતા શીખવાડે છે, મારી મમ્મી મને બોલતા શીખવાડે છે, પણ મારા દરેક સેશનને સાંભળીને મારા પપ્પા એની અંદર શું ભૂલ છે, એમાં શું સુધારો કરવાનો એ મને પપ્પા શીખવે છે. સર, એ તો સિક્રેટ છે, એ તો માત્ર 2034માં છે. તમે અત્યાર સુધીમાં કેટલા સેશન્સ લીધા છે? મેં આજનો પોડકાસ્ટ ઘણો ખાસ છે કારણ કે આજની મહેમાન એક નાની દીકરી છે, પણ એની વાત બહુ મોટી છે. 15 વર્ષની ઉંમર, પણ એના ઊંડા વિચારો, મીઠી ભાષા અને કરોડો દિલોમાં એણે પ્રાપ્ત કરેલી જગ્યા. એક એવો અવાજ કે જે ગીતાના શ્લોકો બોલે, દહેજ જેવા વિષય ઉપર બિંદાસ વાત કરે અને હજારો લોકોના દિલમાં જગ્યા બનાવી લે. જી હા, આજે આપણો પોડકાસ્ટ છે ચાર્મી ગુણા સાથે, એક એવી દીકરી કે જેણે નાની ઉંમરમાં મોટી ઓળખ બનાવી છે. ચાલો આજે આપણે જાણીએ આ દીકરી પાસેથી સંસ્કાર, સમજ અને પરિવારલક્ષી વાતો. કેમ છો ચાર્મી? એકદમ મજામાં. તબિયત પાણી? બસ મસ્ત. ઘરમાં બધું કુશળ મંગળ? બધા સાજા નરવા છે. ઓકે, કોઈ આવવામાં તકલીફ તો નથી પડી ને? મમ્મી તો સાથે જ હતા એટલે કોઈ તકલીફ ન પડી. વાહ. શરૂઆત કરીએ આપણો આજનો પોડકાસ્ટ. હા, ચાર્મીબેન, તમે કયા શહેરમાં રહ્યો છો અને કઈ સ્કૂલમાં ભણો છો? હું સુરત શહેર મોટા વરાછાની અંદર અને હું આશાદેવ વિદ્યાલય 4 ની અંદર અભ્યાસ કરું છું. તમારા દિવસની શરૂઆત કઈ રીતના થાય છે? મારા દિવસની શરૂઆત તો પહેલાં તો જ્યારે ઉઠું ને ત્યારે જ તે કરાગ્રે વસતે લક્ષ્મીના શ્લોકથી કરું છું, અને પછી ફ્રેશ થઈને ભગવાન ઈષ્ટદેવને યાદ કરીને, માળા કરીને અને સાળંગપુરવાળા દાદાને યાદ કરીને સ્કૂલે. ઓકે. તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો હોય છે સ્કૂલમાં? મારો ફેવરિટ સબ્જેક્ટ સાયન્સ છે. તમને ફ્રી ટાઈમમાં શું કરવું ગમે છે? ફ્રી ટાઈમમાં તો મને વધારે ડ્રોઈંગ કરવું વધારે ગમે છે, પેઇન્ટિંગ કરવું. ઓકે. તમે સારા પેઇન્ટર છો? હા, એટલે એમાં શીખું છું. વેકેશનની અંદર જ્યારે ટાઈમ મળે ને ત્યારે ઘણા બધા આવું શીખતી હોઉં છું. પેઇન્ટિંગ કરું છું, કેનવાસ પેઇન્ટ કરું, કોઈક વાર ડ્રોઈંગ કરું. તમે મિત્રો સાથે કઈ રીતના સમય વિતાવો છો? મિત્રો સાથે તો વધારે સમય વિતાવવાનો થતો નથી, કારણ કે સાચું કહું તો મારી લાઈફની અંદર કોઈ એવું બેસ્ટ ફ્રેન્ડ નથી. અત્યારની દુનિયા તો હવે સ્વાર્થ. દોસ્તી કેવી હોવી જોઈએ? તો દોસ્તી એવી હોવી જોઈએ કે દૂધ અને પાણી જેવી, કે દૂધની અંદર પાણી ભળી જાય, કે આપણે દૂધને ગરમ કરીએ, ઉકાળતા હોઈએ તો પાણી એની અંદર ભળી જાય, કે દૂધ એવું કે હું પાણી માટે બળું છું, ને પાણી એવું કે હું દૂધ માટે બળું છું. પણ જ્યારે તેલ હોય ને પાણી પર નાખે તો તેલે તરી જાય. એટલે એ એવું શીખવે કે તું તારા માટે બળ ને હું મારા માટે બળું. દોસ્તી એવી હોવી જોઈએ દૂધ અને પાણી જેવી, કે જે ગમે તેવી મુશ્કેલી હોય ને તો આપણી કરતા 2 ડગલા આગળ ઊભો રહે અને આપણે મુશ્કેલીમાંથી બહાર લાવવાનો આપણને પ્રયત્ન કરે ને આપણને હંમેશા હિંમત આપે ને એવો મિત્ર. એ જ ખરેખર સાચો મિત્ર કહેવાય. હા, આજે તેલ અને પાણી જેવા હોય એ મિત્ર નો ન કહેવાય. વાહ ચાર્મી, ખૂબ સરસ વાત કરી તમે. એક મિત્ર ઉપર મને ગઝલ યાદ આવે છે એટલે કહી દઉં કે દુનિયા કે સાमने हम अपना कहे जिसे, एक ऐसा दोस्त होना चाहिए कि सुदामा कहे जिसे, चिड़िया की आंख में नहीं पुतली में जा लगे, निशाना भी हो तो ऐसा कि निशाना કહે जिसे. ચાર્મી, તમે બોલવાની શરૂઆત ક્યારે કરી? તમને કોઈ દિવસ કે કોઈ ડેટ યાદ છે? દિવસ કે ડેટ તો યાદ નથી, પણ 5 વર્ષની હતી ત્યારથી કાલી ઘેલી ભાષાની અંદર વક્તવ્ય આપતી. કે 15મી ઓગસ્ટ હતી ને ત્યારે મને એક વક્તવ્ય આપવાનું કહ્યું હતું, માત્ર ને માત્ર 5 મિનિટ.
અને ત્યારે મારી મમ્મીએ એમની પાસે એવા બધા ત્યારે વિચારો નહોતા. ત્યારે એક 6ઠા 7મા ધોરણની નિબંધ માળા મારી મમ્મીએ લીધી. એ નિબંધ માળામાંથી મારી મમ્મીએ મારી એક સ્ક્રિપ્ટ તૈયાર કરી. એ સ્પીચ મેં આપી 15મી ઓગસ્ટના દિવસે. ત્યારે મારા પ્રિન્સિપલ મેડમે મારા મમ્મીને બોલાવીને એવું કહ્યું કે આ દીકરીની અંદર કળા છે, તમે એને આગળ વધારો. અને પછી મારી મમ્મીએ મારી પાછળ ખૂબ મહેનત કરી, સંઘર્ષ કર્યો, ત્યારે અહીંયા પહોંચી છું. અને પછી એક થોડા દિવસ બાદ મારા પ્રિન્સિપલ મેડમે એક ઓડિશન માટે જવાનું હતું. પહેલાં તો હું સિંગિંગ જ કરતી અને એક્ટર તરીકે પણ મેં ખૂબ કામ કર્યું છે. સિંગિંગ કરતી, કલા મહાકુંભ સ્પર્ધા જે ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવે, હાર્મોનિયમ પણ હું વગાડતી અને હિન્દી આલ્બમ સોંગમાં પણ એક્ટર તરીકે મેં ઘણું બધું એવું મેં કામ કર્યું છે. ત્યારે ઓડિશનમાં ગઈ, ત્યારે મેં સિંગિંગ કર્યું. જજને તો ખૂબ જ ગમ્યું, પણ જજે મને બીજું એવું પૂછ્યું કે તારી અંદર બીજી શું કળા છે. ત્યારે મેં એવું કહ્યું કે હું ખૂબ સારી રીતે બોલી શકું છું, સારી રીતે વક્તવ્ય આપી શકું છું. અને ત્યારે જજીસે મેં વક્તવ્ય આપ્યું. ત્યારે જજીસે થોડા દિવસ બાદ જ એક હનુમાન કથા હતી અને ત્યાં મારે વક્તવ્ય આપવાનું મને આમંત્રણ મળ્યું. ત્યારે મેં મારું પહેલું સ્ટેજ પ્રોગ્રામ કર્યું. તમે પ્રિન્સિપલ મેડમે તમને સપોર્ટ કર્યો એવું કીધું, હા. તો એ પ્રિન્સિપલ મેડમનું નામ શું હતું? જે અત્યારે ગજેરા સ્કૂલ, જે ગજેરા વિદ્યાભવન સ્કૂલ છે, એમના પ્રિન્સિપલ હતા ઉત્તરાયણના કૃષ્ણવંતી મેમ હતું, કસવાલા કૃષ્ણવંતી મેમ હતું, કે જે અત્યારે એમની બહુ કપરી પરિસ્થિતિ છે. અત્યારે 4થા સ્ટેજ પર એમને કેન્સર છે મગજનું. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એને સારું થઈ જાય. 2 શબ્દ તમારા પ્રિન્સિપલ મેમ વિશે તમે બોલવા માંગતા હોય તો? કે એક પ્રિન્સિપલ શું ન કરી શકે. ડૉક્ટર કસવાલા કૃષ્ણવંતી મેમ, ડૉક્ટર કસવાલા કૃષ્ણવંતી મેમ કે જે આ મજબૂત મોટિવેશન સ્પીકર 4મી ગુણાને ઊભી કરી શકે. વાહ! તમે અત્યાર સુધીમાં કેટલા સેશન્સ લીધા છે? મેં 300થી પણ વધારે. તમારો ફેવરિટ સેશન કયો હોય છે? ફેવરિટ સેશન તો હું પરિવાર વિશે જ વાત કરતી હોઉં છું, પરિવારનો જ સેમિનાર લેતી હોઉં છું. પણ એક યાદગાર પ્રસંગ કે ગિરી બાપુની સપ્તાહની અંદર મને 5 મિનિટ મારા વિચારો રજૂ કરવાનો એક તક મળી ને, એ મારા માટે ખૂબ યાદગાર પ્રસંગ હતો. 4મી, તમને તમારા માતા પિતાનો કેટલો સપોર્ટ છે? મને તો મારા માતા પિતાનો અઢળક સપોર્ટ છે. તેમના થકી જ, એમના મહેનતથી, એમના સંઘર્ષથી જ અત્યારે હું આ સ્ટેજ પર, આ મંચ પર હું પહોંચી છું. એમનો તો મને ખૂબ સપોર્ટ રહ્યો છે. મારા પરિવારનો પણ ખૂબ સાથ છે. ઘણા વ્યક્તિ આગળ આવવા ઈચ્છતા હોય પણ પોતાના પરિવારનો સાથ ન હોય, પોતાના માતા પિતાનો સાથ ન હોય તો એ આગળ કશું જ ન કરી શકે. પણ મને મારા માતા પિતાનો અઢળક સાથ છે ને, એટલે હું અહીંયા સુધી પહોંચી છું. ઘરેથી તમને કેટલું મોટિવેશન મળે છે? ઘરેથી તો મને મારા મમ્મી પાસેથી ખૂબ મોટિવેશન મળે છે. એ જ મને ઘણું બધું પુસ્તકો વાંચે તો એમાંથી મને હંમેશા શીખવતી હોય કે જીવનમાં આવું થશે, આવું થશે. એમના અનુભવો પણ મને શેર કરતી હોય. અને મોસ્ટ ઓફ તો હું મારા અનુભવોને, મારા મમ્મીના અનુભવને હું સ્ટેજ પરથી પ્રસ્તુત કરતી હોઉં. ક્યાંક મેં સમાજની વચ્ચે મેં જોયું હોય કે કંઈક સાંભળેલું હોય, એ મોસ્ટ ઓફ હું રજૂ કરતી હોઉં. ઘરમાં તમે મમ્મીના કામમાં મદદ કરો છો? હા, હું મારી મમ્મીને ઘણા કામમાં મદદ કરું છું. સાંજે પોતા મારે જ મારવાના હોય, મારી મમ્મી મારી પાસે જ મરાવે, અને એમાં કશું ખોટું પણ નથી. ખાલી પોતા જ મારતા આવડે છે કે બીજું પણ? આમ તો મને ઘરના બધા જ કામ કરતા આવડે છે, પણ પરાગભાઈ તમને આજે વાત કહી દો, પણ મને છે ને વાસણ ઉટકવા નથી ગમતા. જમવાનું બનાવતા આવડે? હા, મને જમવાનું બનાવતા આવડે. એટલે ભાખરી, રોટલી બનાવતા આવડે, ચા બનાવતા આવડે. પણ એક વાત છે કે ભાખરી કે રોટલી ગમે તેનો નકશો બને, પણ મારા પપ્પા જ ખાય. ખરેખર દીકરીનો પ્રેમ હકીકતમાં એક પિતા, એક બાપ જ સમજી શકે. હા. 4મી, થોડા દિવસો પહેલા 11 તારીખે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટમાં તમારો કાર્યક્રમ હતો. હા. હું પોતે ત્યાં ઉપસ્થિત હતો અને લાસ્ટમાં જ્યારે તમે સ્પીચ આપી પરિવાર વિશે, દીકરી વિશે, ત્યારે બધાની આંખોમાં આંસુ હતા. મેં જોયું હતું ત્યાં સુધી તમારી મમ્મીની આંખોમાં પણ થોડીક આંખો ભીંજાઈ ગયેલી હતી. એના વિશે તમે શું કહેશો? આ પ્રસંગ શું પહેલી વાર બન્યો હતો? પરાગભાઈ, આ વાત ખૂબ જ સાચી છે. જ્યારે હું દીકરી પર વાત કરતી હોઉં છું ત્યારે મેં મારી મમ્મીની આંખમાં આંસુ જોયા છે, અને મારી મમ્મીની આંખની અંદર મારું બાળપણ અને મારા ભવિષ્યના સપના મને દેખાય છે.
મને તો દેખાઈ જ ગયું હતું, પણ મારે આજે તમારા મોઢે સાંભળવું હતું કે કઈ રીતના મા બાપનું ઉછેર અને મા બાપનો સપોર્ટ તમને મળે છે. આપણે સ્ટાર્ટિંગમાં મેં તમને ક્વેશ્ચન કર્યા તો તમે મને જવાબ આપ્યો કે બાળપણમાં વક્તવ્યમાં તમે કાલી ઘેલી ભાષામાં બોલતા. તો એ કાલી ઘેલી ભાષામાં કઈ રીતના બોલતા? 2 શબ્દો બોલીને બતાવો ને. પહેલા તો હું જ્યારે બોલવાની શરૂઆત કરતી ને એ જ અવાજમાં તમને સંભળાવું. નમસ્કાર, મારું નામ ગુણાચાર્મી કેતનભાઈ છે. હું સિનિયર KGCમાં ભણું છું. હું આજે સંભળાવું એ તમે બધા શાંતિથી સાંભળજો. અને છેલ્લે તો હું આ ચોક્કસ બોલતી, થેન્ક યુ નહીં પણ થેન્ક યુ. લોકોને તમારી આ ભાષા કેવી લાગતી હશે? બધાને તો ખૂબ ગમતું હશે, કારણ કે હું પણ જ્યારે મારા નાનપણના વિડીયો જોઉં ત્યારે મને પણ એવું થતું કે હું આવું બોલતી હતી. ચાર્મી, તમને કોઈ દી કોઈ એવું કીધું છે કે તમે એટલા નાના છો તો તમે કઈ રીતના પરિવાર વિશે સમજાવી શકો? જ્યારે ઇન્ક્વાયરી માટે મને ફોન આવતા હોય ને ત્યારે ઘણા એવું કહેતા હોય કે આ તો નાની ઉંમરમાં છે, તો નાની ઉંમરમાં અમને શું સમજાવી શકશે. પણ જ્યારે વક્તવ્ય આપતી હોય, સેમિનાર લેતી હોય, ત્યારે બધા છેલ્લે એમ જ કહીને જાય કે ના, બહુ મસ્ત તે કર્યું. ઓકે, ક્યારેય જીવનમાં એવો પ્રસંગ બન્યો કે તમે બહુ નર્વસ થઈ ગયા હોય સેશનની અંદર? નહીં, ક્યારેય નહીં. મમ્મી એટલી સરસ તૈયારી કરાવે છે. હા, મમ્મી ખૂબ સારી તૈયારી કરાવે. સાથે પરિવારનો સાથ છે ને, ખાસ કરીને મારા પપ્પા જ્યારે તૈયારી કરતી હોય, કોઈ પણ વાત કરતી હોય, ત્યારે મારા પપ્પા છે ને ભલે ફોનમાં જોતા હોય પણ ધ્યાનથી મારી વાતને સાંભળતા હોય. અને ક્યાંય પણ મિસ્ટેક થાય, કોઈ પણ ભૂલ થાય તો મારા પપ્પાએ મને હંમેશા શીખવતા હોય, મારી મમ્મી મને હંમેશા શીખવતી હોય. મારી મમ્મી તો મને બોલતા શીખવાડે છે કે મારી મમ્મી મને બોલતા શીખવાડે છે, પણ મારા દરેક સેશનને સાંભળીને મારા પપ્પા એની અંદર શું ભૂલ છે, એમાં શું સુધારો કરવાનો, એ મારા પપ્પા શીખવે છે. તમારું વક્તવ્ય અને તમારા મજબૂત મનોબળ પાછળ પ્રેરણારૂપ કોણ છે? ખાસ કહી શકાય ને તો મારા પપ્પા. આમ તો મારા પપ્પા સાથે મારે 36નો આંકડો છે, પણ મારા પપ્પા જ મને હિંમત આપે છે. મારી મમ્મી મને એમ કહે કે ખૂબ સારું બોલીને આવજે, તું સારું જ બોલીશ, એવો મને વિશ્વાસ છે. પણ મારા પપ્પા મને એવું શીખવે કે ભૂલી જા ને તો અટકતી નહીં, પણ જે આવે ને એ બોલી દે છે. એ મારા પપ્પા મને આવું બધું શીખવે. તો મનોબળનું મૂળ કારણ પપ્પા છે. હા. 2 દિવસ પહેલા મેં તારી સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ જોઈ હતી. એની અંદર કંઈક લગ્નોત્સવ જેવો કાર્યક્રમ ચાલતો હતો અને તું કંઈક મામેરા વિશે બોલતી હતી. એ શું હતું? એ વિડીયો તો મારો ખૂબ વાયરલ થયો હતો. એ વિડીયોનું નામ હતું કે ખોટા ખર્ચા સિદ્ધ ન થાય. મામેરા વિશે એક વાત હતી કે ખોટા ખર્ચા શા માટે કરી શકે. એક કંપનીની અંદર એક સમૂહ લગ્નનું આયોજન હતું, ત્યારે મેં ખોટા ખર્ચા પર મેં મારું વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્ય મારો ખૂબ વાયરલ થયો, વિડીયો ખૂબ વાયરલ થયો. અને ત્યારે થોડા સમય બાદ મારે ડાંગ જિલ્લાની અંદર એક સેવાભાવી સંસ્થા સાથે મારે કીડિયારું પૂરવા જવા માટે થયું. અને ત્યારે એક કાકા મારી પાસે આવ્યા અને એમને મને પૂછ્યું કે તું જ ચાર્મી ગુણા ને? એટલે મેં કહ્યું કે હા કાકા, હું જ ચાર્મી. બોલો શું કામ છે? તો એ કાકા ખૂબ રડ્યા. મેં એમનું રડવાનું કારણ પૂછ્યું તો એ કાકાએ મને એવું કહ્યું કે મારી બહેનને ત્યાં પહેલો પ્રસંગ, ભાણિયાના લગ્ન હતા. એટલે બહેન તો ભાઈની પરિસ્થિતિને જોઈને કંઈ માગી ન શકે, પણ સાસરિયા પક્ષની એવી ફરમાઈશ હતી કે પહેલો પ્રસંગ છે એટલે તારો ભાઈ 7-8 તોલા મામેરું તો આપશે ને. કોરોના પછીનો સમય હતો એટલે ધંધો પણ ખૂબ નબળો ચાલતો હતો અને ત્યારે ઘણા સંબંધી પાસે એને પૈસાની માંગ કરી, પણ કોઈએ સામે જવાબ ન આપ્યો અને અંતે એમને જમીન વેચવાનું નક્કી કર્યું. ત્યારે થોડા સમયમાં એમની બહેનની સામે મારો વિડીયો સામે આવે છે અને એ ખૂબ રડવા લાગે છે. પોતાના ભાઈને વિડીયો મોકલે છે અને તરત જ ફોન કરે છે અને કહે છે કે ભાઈ, તારાથી થાય ને એટલું મામેરું કરજે, દુનિયાને જે કેવું હોય તે કહે, પણ સમયે આવીને મારા પ્રસંગને તું દીપાવજે. ત્યારે એવું થાય કે આપણી બોલેલી, આપણી કહેલી વાતો કોઈના દિલને સ્પર્શી જાય ને તો આપણું બોલેલું એ સાર્થક ગણાતું હોય. ખૂબ સરસ પ્રસંગની વાત કરી તે બેટા ચાર્મી.
ઘણા પ્રસંગો આવા તારા જીવનમાં બન્યા છે અને ઘણા બનશે, પણ એ લોકોની બ્લેસિંગને ક્યારેય બેટા ભૂલતી નહીં ચાર્મી. ઇન્સ્ટાગ્રામની અંદર તમારી ઘણી બધી રીલો જોવા મળે છે. તમે પોતાના વક્તવ્યના લીધે લોકોમાં ઓળખાવ છો અને પરિવારમાં સંબંધો જાળવવા બાબતે. તો મોબાઈલનો ઉપયોગ ચાર્મી ગુણા કેટલો કરે છે? અહીંયા હું મારી એક વાતનો ખુલાસો કરી દઉં કે હું દિવસની અંદર માત્ર ને માત્ર 30 મિનિટ જ ફોન લઉં છું, અને એ માત્ર ને માત્ર મારું ફેવરિટ એવું જેઠાલાલ જોવા માટે. તો સોશિયલ મીડિયા તમે વાપરતા જ નથી? ના, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી જ નથી. તમે મારું ઇન્સ્ટાગ્રામની અંદર અકાઉન્ટ જુઓ છો, એ બધું જ મેનેજમેન્ટ મારી મમ્મી જ કરે છે. ઓકે ચાર્મી, તમે અત્યારે સ્ટડી પણ કરો છો અને મોટિવેશનલ સેશન પણ લ્યો છો સ્પીકિંગના. તો આ બંને વસ્તુ તમે બેલેન્સ કઈ રીતના કરો છો? સર, મેં તમારો ઘણા સમય પહેલાનો પોમોડોરો ટેકનિકનો મેં વિડીયો જોયો હતો, હા, અને એ ટેકનિકને હું હજુ પણ ફોલો કરું છું કે 25 મિનિટ વાંચવાનું, 5 મિનિટનો બ્રેક, 25 મિનિટ વાંચવાનું, 5 મિનિટનો બ્રેક. હવે હું 50 મિનિટે પહોંચી ગઈ છું અને 10 મિનિટનો બ્રેક લઉં છું. વાહ, આ તો મારા માટે પણ પ્રાઉડ મુવમેન્ટ છે. થેન્ક યુ પરાગ સર. તમને તમારા સ્કૂલનો સ્ટાફ કેટલો મદદરૂપ છે? મને મારા સ્કૂલનો સ્ટાફ, મારા શિક્ષક મને ખૂબ જ મદદરૂપ છે, અને ખાસ કરીને જેમને તમે બધા રામાણી સર તરીકે ઓળખો છો એવા શૈલેષ સર, રામાણી સર, કે જે પણ મને ખૂબ હેલ્પ કરે છે, મને સપોર્ટ પણ કરે છે. ટ્રસ્ટી છે ને આઈ થિંક હા, આશાદીપ સ્કૂલના? આશાદીપના ટ્રસ્ટી. ખૂબ સારી વાત છે ચાર્મી, સ્કૂલમાંથી પણ તને સરસ સપોર્ટ મળ્યો છે. પણ ક્યારે એવું બન્યું છે કે સ્કૂલની અંદર તે કોઈ સેશન લીધો હોય કે સ્પીચ આપી હોય અને એમાં તું એવોર્ડ જીતી હોય? હમણાં જ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત કલા મહાકુંભ સ્પર્ધાની અંદર રાજ્ય લેવલે વક્તૃત્વ સ્પર્ધાની અંદર હું પ્રથમ નંબરે આવી છું. પ્રાઉડ મુવમેન્ટ કહેવાય આ એક. હા, અને એથી પણ વિશેષ ગુજરાત રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર એવા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, કે જેમના સપોર્ટથી આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર એવા સીએમ સાહેબ સામે મને મારા વિચારો, મારી વાણીને, મારી કલાને રજૂ કરવાની એક અનેરી તક મને મળી. આ પણ એક બ્યુટીફુલ મોમેન્ટ છે. હા, ચાર્મી, તારા ક્લાસમેટ તને કેવી રીતના જુએ છે? મારા ક્લાસમેટ તો મને ખૂબ સપોર્ટ કરે છે. મેં ઘણી વાર એવું ઓબ્ઝર્વ કર્યું છે કે કોઈ પણ મોટી વ્યક્તિ હોય કે કોઈ પણ મોટું એવું સ્પીકર હોય ને, તો એ ક્લાસમાં બધાથી અલગ રહેતા હોય, નોખા એકલા જ બેસે. રહેતા, હા, નોખા બેસતા હોય, અને પોતાનું એક વર્ચસ્વ જમાવવા માટે. અને પણ મારી લાઈફમાં આવું કશું જ નથી. હું જેવી ઘરે છું એવી જ સ્કૂલમાં મારા મિત્રો સાથે છું, અને એવી જ તમારી સામે બેઠી છું, હું આજ છું. સરસ વિચારો છે તારા ચાર્મી. ઘણીવાર કેવું હોય કે લોકો પ્રાઉડ મુવમેન્ટ ઉપર વયા જાય, પણ તારી સાદગીને મારા દિલથી વંદન છે. થેન્ક યુ ચાર્મી, તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? સર. એ તો સિક્રેટ છે, એ તો માત્ર 2034માં જ ખુલશે, અને આ જ પોડકાસ્ટમાં. ચોક્કસ, તો ફરીવાર મળશું આપણે 9 વર્ષ પછી. પાકું પાકું. તમને એવું લાગે છે ચાર્મી કે ક્યાંક ને ક્યાંક તમે સ્ત્રીઓ માટે એક નવો અવાજ બની રહ્યા હોય? કહેવાય કે સ્ત્રી ધારે, એક નારી ધારે તો શું ન કરી શકે. જો એક સ્ત્રી ધારે તો રણમાં એક નાનકડી વેલ ઉગાડી શકે. જો એક સ્ત્રી ધારે તો 4 દિવાલની વચ્ચે રહીને પોતાના સપનાઓને દબાવીને જીવી પણ શકે. એક સ્ત્રી, એક નારી ધારે તો સુનિતા વિલિયમ્સ પણ બની શકે, અને એક સ્ત્રી, એક નારી ધારે તો રાણી લક્ષ્મીબાઈ પણ બની શકે. વાહ, સ્ત્રી ધારે તો દરેક વસ્તુ કરી શકે. સર, આના વિશે હું શાયરી કહેવા માંગીશ બોલો ઇરશાદ. કે કરી શકે કોઈ બીજા તો તું કેમ નહીં, કરી શકે કોઈ બીજા તો તું કેમ નહીં, પહોંચી શકે કોઈ ત્યાં સુધી તો તું કેમ નહીં. આજે ઈચ્છા જગાવ મનમાં અને કર તું મહેનત. આજે ઈચ્છા જગાવ મનમાં અને કર તું મહેનત. બધા કરી શકે તો તું કેમ નહીં, બધા કરી શકે તો તું કેમ નહીં. તમારી આ વાત ઉપરથી તમારો ચેમ્પિયન એટીટ્યુડ બહાર આવતો હોય એવું લાગે છે. ચાર્મી, તારા જીવનમાં કોઈ પડકારો આવ્યા છે? સર, બધાના જીવનમાં કોઈક ને કોઈક નાના મોટા પડકાર તો હોય જ. મારા જીવનમાં જ નહીં, પણ નાનું 2 વર્ષનું બાળક હોય ને, તો એના મમ્મીએ ફ્રીજ પર ચોકલેટ મૂકી હોય, એ બાળકે ચોકલેટને જોયા કરશે, પણ એ બાળકને ચોકલેટ અંબાતી નથી. એ પણ એના જીવનનો પડકાર જ છે. તમે પણ બિઝનેસમેન છો, તમારા જીવનમાં પણ પડકાર તો હશે જ ને. બહુ બધા, પણ સ્વીકારીએ આપણે હસતા મોઢે. હા,
મારા જીવનમાં પણ ઘણા પડકારો છે જ, પણ એમને હસતા મોઢે સ્વીકારી લઈએ છીએ. ચાર્મી, તમારે કોઈ એવો સમય આવ્યો કે જ્યારે તમને દુઃખ લાગતું હોય? હું તો વિદ્યાર્થી છું, એટલે વિદ્યાર્થી જીવનનું દુઃખ શું હોય એ તો તમને ખબર જ હશે. વાંચવાનું, લખવાનું, કંઈક તૈયારી ન હોય તો એનું દુઃખ હોય. એટલે વિદ્યાર્થી જીવનમાં વાંચવાનું, લખવાનું ને હોમવર્ક આ બધું દુઃખ તો ચાલ્યા જ કરતું હોય. વાત તો તમારી સાચી છે ચાર્મી. હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે મને પણ આ દુઃખ લાગતું, પણ ત્યારે અમે એને ખાલી દુઃખ નહીં સ્વીકારી લીધું અને સમજી લીધું અને મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા. તું પણ મહેનત ચાલુ રાખજે, એટલે એક દિવસ તું જે મુકામે છો એના કરતાં ક્યાંક વિશેષ મુકામે તું પણ પહોંચીશ. ચોક્કસ. તમને સૌથી વધુ પ્રેરણા ક્યાંથી મળી? પ્રથમ પ્રેરણા તો મારા મમ્મી પપ્પા, બીજા મારા ઈશ્વર ભગવાન, અને ત્રીજું મારા ગુરુ, કે જેમના પાસેથી મને કંઈક ને કંઈક નવું જાણવા મળ્યું, કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું, એવા ગુરુ પાસેથી. તમે મૂવી જોવો છો? મૂવી જોવું તો મને બહુ ગમતું નથી, પણ હું વધારે તો તારક મહેતા જોઉં છું. એમાં કયું પાત્ર તમને સૌથી વધારે ગમે? જેઠાલાલ. એની કઈ બાબત? જેઠાલાલમાંથી એવું શીખવા મળે કે હંમેશા પોતાના પિતા એટલે કે બાપુજીની એ હંમેશા રિસ્પેક્ટ કરતા હોય. બીજું કે કોઈ પણ પ્રકારની મુસીબત આવે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો હસતા મોઢે એને સ્વીકારે અને પછી એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ શોધે એના મિત્ર ફાયર બ્રિગેડની સાથે. અને દિલીપ જોશી સાહેબ હકીકતમાં એવા પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે કે જે એના અંગત જીવનમાં પણ એટલા જ સારા છે. એવું કયું સપનું છે જે તમે જુઓ છો અને પૂર્ણ કરવા માંગો છો? મારું એક સપનું છે કે અમદાવાદમાં મોદી સ્ટેડિયમ આખું બુક હોય, બધા જ લોકો મને સાંભળતા હોય અને હું એમાં વક્તવ્ય આપતી હોય. વાહ. એક કાર્યક્રમ હતો અને ત્યારે વાત થઈ હતી કે ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટેડિયમ એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. અને ત્યારથી જ મેં નક્કી કર્યું કે એક દિવસ એ સ્ટેડિયમની અંદર મારો કાર્યક્રમ હશે, આખો હોલ, આખું સ્ટેડિયમ ફૂલ હશે અને હું વક્તવ્ય આપતી હશું, જ્યાં 1,32,000 લોકો બેઠા હશે. બેસ્ટ ઓફ લક તમને એ દિવસ માટે. થેન્ક યુ. એ દિવસ તમારા માટે કેટલો ખાસ હશે? બહુ જ. તમારી સામે મેં વાત કરીને એ દ્રશ્ય તો મને હજુ દેખાય જ છે, તો એ પળ કેટલી ખાસ હશે. આપણે માની લઈએ ચાર્મી કે તારું એ સ્વપ્ન પૂરું થાય છે અને સ્પીચ આપતી વખતે સામે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બેઠા છે, તો તું શું કહીશ? જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને હું એટલું જ કહીશ કે તમે જે રીતે દેશની સેવા કરી છે, દેશની એકતા અને અખંડિતતા માટે તમે જેટલી પણ મહેનત કરી છે, જે વિદેશોમાં પણ આપણા દેશને એક સારી નજરે જોવામાં આવે છે, આપણું દેશ ખૂબ વિકાસ પામી રહ્યો છે, ત્યારે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રણામ કરીને, વંદન કરીને એમની પાસે એટલા જ આશીર્વાદો મેળવીશ કે તેમને જેવી રાષ્ટ્ર સેવા કરી છે એવી જ રીતે હું પણ આ દેશની એવી સેવા કરી શકું, યુવાનોની અંદર કે લોકોની અંદર એમના વિચારોમાં પરિવર્તન લાવી શકું, એને સમાજમાં મારો ખૂબ મોટો ફાળો રહે. તો મિત્રો, આ હવે તમારી ફરજ છે કે આ વિડીયો વધારે અને વધારે શેર થાય અને નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચે, જેનાથી ચાર્મીબેન ગુણાને એની સાથે પણ વાર્તાલાપ કરવાની એક તક મળે. ચાર્મી, વોઇસ ઓફ વિઝન એક્સના માધ્યમથી તમે આપણા માનનીય વડાપ્રધાનને કંઈક કહેવા માંગો છો? હા સર, કેમ નહીં. હું પીએમઓ ઓફિસને વિનંતી કરું છું કે પીએમ સાહેબ સામે મારા વિચારોને રજૂ કરવાની એક તક આપે. દેશની દીકરીને વડાપ્રધાન જો સાંભળે તો એનાથી વિશેષ ક્ષણ શું હોઈ શકે? અદ્ભુત છે ચાર્મી તારા વિચારો, ધન્ય છે તને. ચાર્મી, હમણાં મેં રિસેન્ટલી તારા મમ્મી પાસેથી સાંભળ્યું કે તે ભગવદ્ ગીતા વાંચવાની શરૂઆત કરી છે. હા. કેટલા અધ્યાય પૂરા થયા? 2. કોઈ અધ્યાયનો કોઈ એકાદો શ્લોક? હા. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલ હેતુર્ભુર માતે સંગોત કર્મણિ. સાથે મિનિંગ પણ કહી દો. કે તું નિત્ય કર્મ કરતો જા, પણ ફળની ચિંતા ન કર, એ તને આપોઆપ મળી જશે. કર્મ એ જ કામધેનુ અને પ્રાર્થના એ જ પારસમણી છે, કે જે તારા નસીબમાં નથી એ તને ક્યારેય મળવાનું નથી, પણ જે તારા નસીબમાં છે એ તને મળવાથી કોઈ રોકી નહીં શકે. આજના આપણા પોડકાસ્ટના માધ્યમથી ચાર્મી,
વ્યસન મુક્તિ વિશે તું કંઈક 2 શબ્દો કહેવા માંગીશ? એક સત્ય ઘટના આપ સમક્ષ રજૂ કરું કે ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી કે જેને વ્યસનની ડ્રગ્સની લત લાગે, ઇન્જેક્શન વિના ચાલે નહીં, એટલે થોડા દિવસ તો એના મમ્મીના પર્સમાંથી પૈસા ચોરી કરીને ઇન્જેક્શન લાવે. એક દિવસ એની પાસે ઇન્જેક્શન ખરીદવાના પૈસા નથી હોતા અને મેડિકલ વાળા ભાઈ પાસે જાય છે. ધ્યાનથી સાંભળજો, મેડિકલ વાળા ભાઈ પાસે જાય છે અને એટલું જ કહે છે કે આ રહ્યું મારું શરીર, તમારે જે કરવું હોય તે કરો, પણ મને ઇન્જેક્શન આપો. શું વીતે મા બાપ પર જ્યારે એને ખબર પડે કે મારો દીકરો કે મારી દીકરી એ વ્યસનના ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. બાજુવાળા આપણા ઘરની બહાર કચરો ફેંકે તો આપણે એની સાથે ઝઘડો કરીએ, પણ રોજ આપણા પવિત્ર શરીરની અંદર પધરાવતા પાન, માવા, ગુટકા, દારૂ જ્યારે નાખીએ છીએ ત્યારે પોતાના મન સાથે ક્યારે આપણે ઝઘડો કર્યો ખરા? કોઈ નથી કરતો. આ પોડકાસ્ટ દ્વારા હું તમામ યુવાન મિત્રોને એ સંદેશો આપવા ઈચ્છીશ કે તમારો આજનો આનંદ એ ક્યારેય તમારા માતા પિતાના સપનાથી મોટો નથી હોતો. તમારી આજની ખુશી એ પોતાના માતા પિતાના સપનાથી વધારે નથી હોતી. માતા પિતાએ જોયેલા સપનાઓને પૂર્ણ કરવા માટે રાત દિવસ જો એક કરવી પડે તો આપણા દીકરા કે દીકરી તરીકે એ આપણી ફરજ છે. તમારી ઉંમર ભલે માત્ર 15 વર્ષ હોય, પણ તમારી પરિપક્વતા અને સમજણ 40 વર્ષની ઉંમર જેટલી છે. એ બદલ ધન્ય છે તમારા માતા પિતા કે જેણે તમારી પાછળ ખૂબ મહેનત કરી છે. એક નાનકડો શોર્ટ અને સ્વીટ રેપિડ રાઉન્ડ રમી લઈએ. એક જ ક્વેશ્ચનનો આન્સર એક જ સેકન્ડમાં, ફટાકે, એક જ શબ્દમાં. વાંચવું શું વધારે ગમે, બુક કે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ? બુક. ભોજનમાં શું વધારે ગમે, ખીચડી કે પિઝા? ખીચડી. ભજન ગાવું ગમે કે ગરબા રમવા? ગરબા રમવા. ડાયરી લખવી ગમે કે ડ્રોઈંગ કરવું? ડ્રોઈંગ કરવું. ભાઈને ખીજાતા હોય કે પોતાને ભેટ મળતી હોય, બેમાંથી શું વધારે ગમે? ભાઈને દાંત પડે ને એ. ઓકે. મમ્મી સાથે શોપિંગ કરવી ગમે કે પપ્પા સાથે ફરવું? બંને. વરસાદમાં ભીંજાવું ગમે કે છત્રી લઈને ફરવું? વરસાદમાં ભીંજાવું. નવરાત્રીમાં વધારે મજા આવે કે દિવાળીમાં? નવરાત્રીમાં. નાના બાળકો સાથે રમવું ગમે કે વૃદ્ધો સાથેની વાતચીત? નાના બાળકો સાથે રમવું. જૂના ગુજરાતી ગીતો ગમે કે નવા મ્યુઝિકલ ટ્રેન્ડ્સ? નવા મ્યુઝિકલ ટ્રેન્ડ. વેકેશન ગામમાં ગમે કે હિલ સ્ટેશન ઉપર? ગામમાં. મંચ ઉપર શ્લોક બોલવો ગમે કે કાવ્યનું વાંચન? કાવ્યનું વાંચન. રાતે સૂતી વખતે બુક વાંચવી ગમે કે મમ્મી પાસેથી લોરી? બુક વાંચવી. સ્કૂલનું હોમવર્ક કે સ્પીચનું રિહર્સલ? બંને. ભવિષ્યમાં શું બનવું છે, રાઇટર કે પ્રેરક વક્તા? બંને. કોઈ એક ગીત જે તમે અમને સંભળાવવા માંગતા હોય? મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હવે તમે લથી ગાઓ. લો આવ્યો ને. હે લીલી લીમડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોડણા રે માર ઘેરે ઉતારો કરતા જાઓ, ઉતારો નહીં કરું રે માર ઘેરે સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. તો આવ્યો તમારે. હવે આપણે અંતાક્ષરી ફિનિશ કરીએ. તમે આજે ગેસ્ટ તરીકે અમારા પ્લેટફોર્મમાં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચાર્મી ગુણા. થેન્ક યુ. નમસ્કાર, હું છું ચાર્મી ગુણા. આવા જ પોડકાસ્ટને જોવા માટે યુટ્યુબ ચેનલ વોઇસ ઓફ વિઝન એક્સ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વાહ, આજે આપણે એક એવી નાનકડી દીકરીની વાત સાંભળી કે જેના સપનામાં છે આખા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઊભું કરી દે એવી ઝળહળતી સ્પીચ. જ્યારથી ચાર્મીએ બોલવાનું શરૂ કર્યું ત્યારથી એના શબ્દો દરેકના દિલમાં સ્પર્શી ચૂક્યા છે. હવે એની નજર એક એવા સપના ઉપર છે કે જ્યાં લાખો લોકો ઊભા થઈને એના માટે તાલીઓ વગાડે, જ્યાં એ બોલે અને આખું સ્ટેડિયમ સાંભળે, તાલીઓથી ગૂંજે. પણ જ્યારે હવે એ દીકરી માત્ર એક વક્તા નહીં પણ દુનિયાની તમામ દીકરીઓ માટે એક શક્તિ બને. ચાર્મીનું નામ હવે માત્ર બોલવા પૂરતું જ નહીં પણ એક પ્રેરણા છે, એક જ્યોત છે, એક ઉર્જા છે. પણ એ જ્યોત માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નહીં પણ સમગ્ર વિશ્વમાં પહોંચે એવી આપણે અપેક્ષા રાખીએ. તો આજના આ પોડકાસ્ટમાં તમારો દિલથી આભાર. આવો, આખા ગુજરાતને ગર્વ થાય અને એનું સ્વપ્ન પૂરું થાય એના માટે આપણે બધા મળીને ચાર્મી ગુણાને આશીર્વાદ આપીએ. તો ચાર્મી માટે એક પ્રેમભરી તાળી.
વોઇસ ઓફ વિઝન એક્સ ચેનલને તમે ફોલો કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને આ શેર કરજો એવી તમામ દીકરીઓ અને દીકરાઓને જે ફ્યુચરમાં કંઈક બનવા માંગે છે અને જેના દિલમાં કંઈક સ્વપ્ન છે. તો આવા જ વધારે પોડકાસ્ટ જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વોઇસ ઓફ વિઝન એક્સને.